1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુસીર મંસૂરી અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. ઓકે, તો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિષય બાયોલોજી ધોરણ 12 અને પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ઓકે, અને આ મુદ્દાની અંદર આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં હાઇડ્રોફિલી છે એનું સવિસ્તારપૂર્વક વર્ણન પૂરું કર્યું. તો હવે મિત્રો આપણે આજે જોઈશું ઝૂફિલી વિશે, કે જે તમને અહીંયા મથાળામાં દેખાય છે ટાઇટલમાં મેં લખેલું છે ઝૂફિલી. ક્લિયર? તો આપણે આગળ એનિમોફિલી એટલે કે પવન દ્વારા પરાગનયન શું છે એ વસ્તુ સમજ્યા, હાઇડ્રોફિલી એટલે કે પાણી દ્વારા શું છે એ સમજ્યા. તો હવે મિત્રો આજે આપણે છેલ્લો ભાગ જેને કહેવાય છે ઝૂફિલી એટલે કે પ્રાણીઓ દ્વારા પરાગનયન એની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો મિત્રો આજે આપણે ઝૂફિલી શું છે એની વ્યાખ્યા સમજીશું, એના ઉદાહરણ સમજીશું, એમાં પરાગરજની પ્રકૃતિ શું હોય છે એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો જો આ બધા જ મુદ્દાઓનો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવો હોય તો મિત્રો આ મુદ્દો મહેરબાની કરીને અંત સુધી જોજો, વચ્ચેથી કોઈએ સ્કીપ કરતા નહીં. હું ખાતરી આપું છું કે તમે આ કોન્સેપ્ટમાં સચોટ સમજણ પડી જશે અને સરળતાથી તમે એની નોટ પણ બનાવી શકો છો. તો મિત્રો તમે નોટ અને પેન લઈને બેઠા હોય તો મારી સાથે સાથે આની તમારી જોડે રફ નોટ પણ બનાવી શકો છો અને પછીથી તમે એની ફેર નોટ બનાવીને સરળતાથી તૈયારી કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ઝૂફિલી તરફ. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે ઝૂફિલી એટલે શું. ઓકે, આમ તો વ્યાખ્યા લખવાની કોઈ જરૂર નથી કારણ કે મથાળામાં જ મેં કહી દીધું છે કે પ્રાણીઓ દ્વારા પરાગનયન. ઓકે, તો પણ આપણે મુદ્દો ચર્ચા કરીએ છીએ એટલે વ્યાખ્યા લખી દઈએ કે જે વનસ્પતિમાં પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે તેને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે ઝૂફિલીનો એક પેટા પ્રકાર પણ છે. એ ઝૂફિલીમાં જ આવશે. બરાબર છે? એને એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. થોડું અલગ પડે એટલા માટે હું લખું છું એને એન્ટેમોફિલી કહે છે. એન્ટનો મતલબ શું થાય? એન્ટ એટલે કીડીને આપણે એન્ટ કહીએ છીએ. બરાબર ને? એટલે કે જેમાં દાખલા તરીકે મધમાખી છે, માખી છે, ફૂદા છે, પતંગિયા છે, ભમરીઓ છે, ભમરા છે, કીડીઓ છે, એના દ્વારા જો પરાગનયન થતું હોય તો એને એન્ટેમોફિલી કહેવાય. પણ અસલમાં એન્ટેમોફિલી છે એ ઝૂફિલીનો એક પેટા પ્રકાર છે. અસલમાં એન્ટેમોફિલી પણ ઝૂફિલીની અંદર જ આવશે. બરાબર ને? એટલે એન્ટેમોફિલી શું છે એની વ્યાખ્યા મેં તમને આપી દીધી. ઓકે, હવે આપણે આના કેટલાક ઉદાહરણો છે એ જોઈ લઈએ, એ લખી લઈએ ફટાફટ. બરાબર? કે ભાઈ ઝૂફિલીમાં એટલે કે કયા કયા પ્રાણીઓ છે, કયા કયા પક્ષીઓ છે, કયા સસ્તનો છે, કયા સરીસૃપો છે કે કયા આ પ્રકારના ફૂદાઓ અને કીટકો છે. બરાબર? તો એને આપણે ઉદાહરણ સૌપ્રથમ લખી દઈએ. દાખલા તરીકે કીટકોની અંદર આપણે વાત કરીએ તો સમજી લો કે ભાઈ મધમાખી છે, માખી છે, પતંગિયા છે, ફૂદાઓ છે, ભૃંગ કીટકો છે, કીડી છે, ભમરી છે. બરાબર? તો આ તો બધા નાના નાના જે કીટકો જેવા સજીવો છે એની વાત કરી. એ જ રીતે કેટલીક વનસ્પતિમાં પક્ષીઓ દ્વારા પણ પરાગનયન થતું હોય છે. એની અંદર બે નામ છે, ખાસ યાદ રાખજો. એક આવે છે સનબર્ડ અને બીજું છે હમિંગ બર્ડ. મોસ્ટ આઈએમપી ધ્યાન રાખજો. કેટલીક વનસ્પતિની જાતિઓમાં પક્ષીઓ દ્વારા પણ થાય છે, તો સનબર્ડ અને હમિંગ બર્ડ. સનબર્ડને દેવચકલી કહેવામાં આવે છે, ગુજરાતી નામ છે એનું દેવચકલી. એ જ રીતે હમિંગ બર્ડને ગુંજન પક્ષી તરીકે ઓળખવામાં
આવે છે ગુંજન પક્ષી. તો કેટલાકમાં પક્ષીઓ દ્વારા પણ થતું આપણને જોવા મળે છે. એ જ રીતે ઉદાહરણમાં તમે લખી શકો છો ચામાચીડિયું. ચામાચીડિયું. તો ચામાચીડિયા દ્વારા શામાં થાય છે પ્રશ્ન પૂછાતો હોય છે. તો વનસ્પતિનું નામ લખું છું કાઇજેલિયા. તો કાઇજેલિયા વનસ્પતિમાં ચામાચીડિયા દ્વારા પરાગનયન થતું આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે આગળ વધીએ તો દાખલા તરીકે પ્રાણીઓમાં. તો પ્રાણીઓમાં પ્રાઇમેટનું ઉદાહરણ લખીએ આપણે કે ભાઈ કેટલાક વૃક્ષારોહી પ્રાઇમેટ છે. તો પ્રાઇમેટની અંદર ઉદાહરણ આવશે લેમુર. કે એ જ રીતે કેટલાક તીક્ષ્ણ દાંત ધરાવતા અને વૃક્ષોને કોતરતા એટલે કે કર્તનશીલ પ્રાણીઓ હોય છે. બરાબર, ઓકે. તો વૃક્ષોને કોતરતા કર્તનશીલ, વૃક્ષોને કોતરતા કર્તનશીલ પ્રાણીઓ દ્વારા પર પરાગનયન થતું જોવા મળે છે. એ જ રીતે સરીસૃપોની આપણે વાત કરીએ કે ભાઈ સરીસૃપો. તો સરીસૃપોની અંદર લખી શકીશું આપણે ગેકો ગરોળી, ગેકો ગરોળી. અને એ જ રીતે આપણે આગળ વધીએ તો આપણને ઉદાહરણમાં જોવા મળશે કાચિંડો, ગેકો ગરોળી અને કાચિંડો. એટલે આપણે આ બધા છે કેટલાક ઉદાહરણ લખ્યા. બરાબર. તો વનસ્પતિની કેટલીક જાતિઓમાં પક્ષીઓ દ્વારા એટલે કે સનબર્ડ, દેવચકલી, હમિંગબર્ડ એટલે ગુંજન પક્ષી દ્વારા પણ આપણને પરાગનયન જોવા મળે છે. બીજા બધા ઉદાહરણ છે આપણે યાદ રાખશું મધમાખી, માખી, પતંગિયા, ફૂદાઓ, ભૃંગકીટકો, કીડી, ભમરીઓ. ઓકે. અને બીજું આ પ્રકારનું તમને જે પણ યાદ આવે તમે ઉદાહરણમાં લખી શકો છો. ચામાચીડિયું છે એ પણ. તો કાઇજેલિયાની અંદર ચામાચીડિયા દ્વારા પરાગનયન થતું આપણને જોવા મળે છે. પ્રાઇમેટમાં ઉદાહરણ લેમુર આવશે. બરાબર. તો આ બધા એક પ્રકારના આપણે કહી શકીએ કે સસ્તનની અંદર જો ઉદાહરણ પૂછાય તો લેમુર તમે લખી શકો છો. વૃક્ષોને કોતરતા કર્તનશીલ પ્રાણીઓ છે. સરીસૃપોની અંદર ગેકો ગરોળી અને કાચિંડો તમે એના ઉદાહરણમાં લખી શકો છો. તો આ બધા પરાગવાહકો છે. તો આ પ્રમાણે જો આ પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય તો એને આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ કીટકોની કેટલીક જાતિઓ છે. તો કીટકોની જે કેટલીક જાતિઓ છે કે જે વનસ્પતિમાં કીટકો દ્વારા પરાગનયન થાય છે. તો આપણે એક મુદ્દો અહીંયા બનાવીએ કે જે વનસ્પતિમાં કીટકો સમજી લો કે ભાઈ મધમાખી છે, માખી છે અને બીજા આવા છે. આ બધા જે ઉદાહરણ લખ્યા ને એ બધા છે. બરાબર. તો જે વનસ્પતિમાં મધમાખી છે, માખી છે, બરાબર. પછી ભૃંગ કીટકો છે, ભૃંગ કીટકો છે, પતંગિયા છે. તો આના દ્વારા જે વનસ્પતિમાં પરાગનયન થતું હોય છે તે વનસ્પતિના પુષ્પો કેવા હશે? તો તેમના જે પુષ્પો છે એ ધ્યાનાકર્ષક હોય છે, ધ્યાનાકર્ષક હોય છે. સરસ મજાનો એ મધુર રસ ધરાવે છે. અને એ પુષ્પોની પાંદડીઓ છે રંગબેરંગી હોય છે. એટલે પુષ્પો કેવા હોય છે? રંગબેરંગી હોય છે. પુષ્પો કેવા હશે? સુગંધીદાર હોય છે. કારણ કે આ બધી પ્રકૃતિ હોવી જોઈએ. સરસ મજાનો પુષ્પ વિન્યાસ ધરાવે છે, પુષ્પ વિન્યાસ ધરાવે છે. એટલે આ પુષ્પો જ્યારે કલિકાવસ્થામાં હોય એટલે કલિકાવસ્થામાં વ્યવસ્થિત ગોઠવાઈને એક આકર્ષક પુષ્પ વિન્યાસ ધરાવે છે, જેના કારણે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કીટકો છે, બધું એમની તરફ આકર્ષાય છે. પુષ્પો સુગંધીદાર હોય છે, રંગબેરંગી હોય છે, મધુરસ ધરાવે છે અને આપણને જોવા ગમે, ધ્યાન આકર્ષક હોય છે. તો આ બધી લાક્ષણિકતાઓ એવા પુષ્પોની છે કે જે પુષ્પોની અંદર સામાન્ય રીતે પ્રાણીઓ દ્વારા, પક્ષીઓ દ્વારા કે કીટકો દ્વારા પરાગનયન થતું આપણને જોવા મળે છે. અને આ બધી લાક્ષણિકતાઓને રાખવી પડે. જો આ બધી લાક્ષણિકતાઓ પુષ્પોમાં ના હોય તો આ બધા કીટકો એમની તરફ આકર્ષાતા નથી.
બીજું ખાસ યાદ રાખશું આપણે, એક અલગ પડતું અને નીટમાં પૂછાય એ પ્રકારનો એક મુદ્દો આપેલો છે. દાખલા તરીકે માખીઓ અને ભૃંગ કીટકોની આપણે વાત કરીએ, માખીઓ વત્તા ભૃંગ કીટકો, તો આવા જે અલગ પડતા મુદ્દાઓ હોય મિત્રો એ ખાસ કરીને નીટમાં પૂછાવા લાયક બનતા હોય છે. બરાબર. તો માખીઓ અને ભૃંગ કીટકો છે એ એમનાથી જે પરાગિત વનસ્પતિ હોય એ પરાગિત વનસ્પતિ એટલે કે માખીઓ અને ભૃંગ કીટકોને આકર્ષતા પુષ્પો સુગંધ નહીં પણ એ દુર્ગંધ પેદા કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, દુર્ગંધ પેદા કરે છે. તો સામાન્ય રીતે જે વનસ્પતિ માખીઓ અને ભૃંગ કીટકો દ્વારા પરાગિત થતી હોય છે એ વનસ્પતિના પુષ્પો સુગંધ નહીં પણ શું પેદા કરે છે? દુર્ગંધ પેદા કરે છે. ઓકે, હવે આપણે આના બીજા કેટલાક મુદ્દાઓ છે એને સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. જો મિત્રો આમ જોવા જઈએ તો બધા મુદ્દાઓ તાર્કિક છે. તમે તાર્કિક રીતે આ મુદ્દાઓને સરળતાથી સમજી શકો છો. ઓકે, તો આપણે તાર્કિક રીતે આ મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ આ પ્રાણીઓ, પક્ષી હોય કે કીટક હોય, આ બધા પુષ્પોની મુલાકાત કેમ લેશે? બરાબર કે એટલે મુલાકાત કોઈ આપણે એટલા માટે લે કે ભાઈ એને કંઈ મુલાકાત લેવાથી કંઈ મળતું હોવું જોઈએ. એનો મતલબ એમ કે આ જે પુષ્પો છે એ આ જે પ્રાણીઓ એમની મુલાકાતો લે છે એને મુલાકાતીઓ કહેવાય. એટલે મુલાકાતીઓને પ્રાણીઓ શું આપે છે? પુરસ્કાર આપે છે. ઓકે, તો અહીંયા આપણે મુદ્દો પણ લખી દઈશું. બરાબર કે પુષ્પો શું આપે છે? પુષ્પો તેમના મુલાકાતીઓને પુરસ્કાર આપે છે, ઇનામ આપે છે, પુરસ્કાર આપે છે. અને આ પુરસ્કાર એ કીટકો માટે અને પ્રાણીઓ કે પક્ષીઓ માટે શું હોય છે? તો એ પુરસ્કાર છે એમાં એક મુદ્દો છે મધુરસ. તો એ જે પુષ્પોનો જે મધુરસ એટલે નેક્ટર કહેવાય અંગ્રેજીમાં એને નેક્ટર કહેવાય. એટલે મધુરસ એમનો પુરસ્કાર. બીજું પુષ્પ એમને શું આપે? તે પુષ્પ બીજી એમને આપે છે પરાગરજ. બરાબર કે એટલે મધુરસ અને પરાગરજ આ શું કહેવાય? પુરસ્કાર કહેવાય. એટલે પુરસ્કાર છે એ પુષ્પ આપે તો જે પક્ષીઓ હોય કે ભાઈ કીટકો હોય કે પ્રાણીઓ હોય વારંવાર એ પુષ્પની મુલાકાત લે. બરાબર, એટલે આ પ્રકારના પુરસ્કાર મધુરસ અને પરાગરજના સ્વરૂપમાં પુષ્પો આપે છે. કોને આપે છે? તો એ પુષ્પની જે મુલાકાત લે છે એટલે આ બધા લોકોને મધુરસ અને પરાગરજ આપતા હોય છે, જેથી એકવાર નહીં પણ વારંવાર આ પુષ્પોની તેઓ મુલાકાત લેતા હોય છે. બીજું તો પુષ્પો પરાગરજ કેવી ધરાવે છે? એટલે આ પુષ્પની જે પરાગરજ છે એ કેવી હોવી જોઈએ? તેમની જે પરાગરજ છે એ ચિકાસયુક્ત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ મિત્રો? ચિકાસયુક્ત હોવી જોઈએ. એમની પરાગરજ કેવી હોવી જોઈએ? રોમમય હોવી જોઈએ. કે તેમની પરાગરજ ચિકાસયુક્ત હોવી જોઈએ. એમની પરાગરજ છે એ રોમમય હોવી જોઈએ. આવું કેમ હોવું જોઈએ? કારણ કે જે તે મુલાકાતી એ પુષ્પ ઉપર જાય એટલે પુષ્પ ઉપર જવાના કારણે પુષ્પ ઉપર રહેલી પરાગરજ ચિકાસના કારણે અને રોમમય પ્રકૃતિ હોવાના કારણે એ જે તે મુલાકાતી હોય એના શરીર ઉપર ચોંટી જાય છે અને પરાગરજનું આવરણ બનાવે છે. તો આના કારણે શું ફાયદો થશે? તો પરાગરજ મુલાકાતી એટલે સમજવાનું આ બધા આવી ગયા. બરાબર, આ બધા જ આવી ગયા એમાં. કે એટલે પરાગરજ મુલાકાતીના દેહની ફરતે આવરિત થાય છે. બરાબર, ચલો હવે એ જે તે મુલાકાતી છે પુષ્પ ઉપર ગયું અને એની ફરતે આ પરાગરજ આવરિત થઈ ગઈ. ત્યારબાદ એ મુલાકાતી અથવા તો એ જે પક્ષી છે કે ભાઈ એ જે કીટક છે એ પછી બીજા પુષ્પની મુલાકાત લેવો જોઈએ. એ શું કરશે? હવે બીજા પુષ્પની મુલાકાત લે છે અને બીજા પુષ્પની મુલાકાત લેશે ત્યારબાદ એ પુષ્પના પરાગાસન ઉપર એના દેહની જે પરાગરજ છે કે એના જે શરીરે ચોંટેલી હતી
એના દેહની પરાગરજને સ્થાનાંતરિત કરે છે. બરાબર. એટલે એ જે પુષ્પ હતું એ પુષ્પની મુલાકાત લઈ લે છે, એટલે એમાંથી એ મધુરસ અને પરાગરજ લે છે. પછી એ મુલાકાતી પાછું બીજા પુષ્પની મુલાકાત લેવું જોઈએ. જો એ બીજા પુષ્પની મુલાકાત લે તો પછી પરાગનયન થાય નહીં. એટલે પછી એ બીજા પુષ્પની મુલાકાત લેવું જોઈએ અને માની લઈએ કે મુલાકાત લે છે, એટલે બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર એના દેહની ફરતે જે પરાગરજ હતી એ બધી સ્થાનાંતરિત થાય છે અને આ રીતે પરાગનયન આગળ વધતું હોય છે. ઓકે મિત્રો, આ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા છે કે જેના કારણે પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું આપણને જોવા મળે છે. બીજા બહુ જ અગત્યના ઉદાહરણ છે એ આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ કે જે નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે આપણને સુરણનું. સુરણ. ઓકે, યાદ રાખજો, સુરણમાં સામાન્ય રીતે માખીઓ દ્વારા પરાગનયન થાય છે. ઓકે, સુરણને અંગ્રેજીમાં એમોર્ફોફિલસ કહેવાય છે. એમોર્ફોફિલસ એ સુરણનું અંગ્રેજી નામ છે. બીજું ખાસ યાદ રાખજો, તેનું પુષ્પ 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. મિત્રો યાદ રાખજો, તેનું પુષ્પ 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. એટલે આમાં શું થાય છે ધ્યાન રાખજો કે જે કીટક એટલે સમજી લો કે આ માખીઓ છે, એટલે આ માખીઓ જ્યારે આ સુરણના પુષ્પની મુલાકાત લે તો એ 6 ફૂટ ઊંડું છે, એટલે કે 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. એટલે આ માખીઓ છે એ પોતાના ઈંડા તેના પુષ્પમાં મૂકે છે અને બદલામાં એ પુષ્પને પરાગિત કરે છે. તો આ એક ખાસ કોન્સેપ્ટ હતો કે જે તમારે યાદ રાખવાનું છે કે સુરણમાં માખીઓ દ્વારા પરાગનયન થાય છે. એમોર્ફોફિલસ સુરણનું અંગ્રેજી નામ છે. એના પુષ્પની અંદર આ માખીઓ પોતાના ઈંડા મૂકે છે અને બદલામાં એ પુષ્પને પરાગિત કરે છે. અને કેમ ઈંડા મૂકી શકે છે એનું કારણ કે એનું પુષ્પ 6 ફૂટ ઊંચાઈ ધરાવતું હોય છે એટલા માટે. એટલે આ એક પ્રકારની અનુકૂલિત વસ્તુ કહી શકાય. દાખલા તરીકે માખીઓ છે, ઓકે, તો સુરણ એ પ્રકારનું જ માખીઓ માટે શું કરે છે, અનુકૂલન પેદા કરે છે, જેથી માખીઓ એની મુલાકાત લે અને માખીઓ પોતાના ઈંડા સુરણના પુષ્પની અંદર મૂકે. તો મિત્રો એવું જ એક બીજું ઉદાહરણ છે ખાસ યાદ રાખવા જેવું અને નીટ માટે બહુ જ આઈએમપી છે. યુક્કા અને ફૂદા. યુક્કા શું છે તો યુક્કા વનસ્પતિ છે કે અને આ યુક્કાને બીજું શું છે ફૂદા. તો ફૂદા એ નાના કીટકો છે. બરાબર. તો પ્રશ્ન આવો બી પૂછાય છે કે ભાઈ યુક્કામાં ખાલી જગ્યા દ્વારા પરાગનયન થાય છે તો આપણે લખશું ફૂદા દ્વારા. યુક્કા ફૂદા યાદ કરી લેજો. યુક્કા છે તો ફૂદા છે અને ફૂદા છે તો યુક્કા છે. એટલે યુક્કા વનસ્પતિ એવા પ્રકારના અનુકૂલનો પેદા કરે છે પોતાના પુષ્પની અંદર કે જેથી ફૂદાઓ તેની મુલાકાત લેતા હોય છે. એટલે એવું જ કહેવાય કે મેડ ફોર ઈચ અધર. યુક્કા પણ આને મદદ કરે છે અને ફૂદા પણ આને મદદ કરે છે. એટલે કહેવાનો મતલબ એમ કે આ બંને પોતાનું જીવનચક્ર એકબીજા વગર પૂરું કરી શકતા નથી. યુક્કા અને ફૂદા બંનેનું એક સાથે મળીને સહજીવી જીવન ગુજારે તો જ એમનું જીવનચક્ર પૂરું થાય. તો આમાં કોન્સેપ્ટ શું છે એ સમજો કે આ જે ફૂદા છે આ ફૂદા છે એ પોતાના ઈંડા ક્યાં મૂકે છે તો આ યુક્કા વનસ્પતિના બીજા શયના પોલાણમાં મૂકે છે. બીજા શયના પોલાણમાં મૂકે છે. બરાબર. ખાસ યાદ રાખજો, ફૂદા પોતાના ઈંડા છે યુક્કા વનસ્પતિના બીજા શયના પોલાણમાં મૂકે છે. હવે શું થશે તો હવે જ્યારે વનસ્પતિમાં બીજનો વિકાસ થશે ત્યારે એ જે આ ફૂદા જે છે એ ફૂદાનો જે ડીંબ એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ ઈયળ ઈંડામાંથી બહાર આવે છે. એટલે કેટલીક વનસ્પતિમાં
આવા પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. ઓકે, તો આ એક પ્રકારના ટિપિકલ એક્ઝામ્પલ કહી શકાય. એવી યુકા વનસ્પતિ ફૂદા બંને એકબીજાનું જીવનચક્ર પૂરું ના કરી શકે. બરાબર, ફૂદા શું કરે, પોતાના ઈંડા યુકા વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે. પછી આ બીજાશયની અંદર બીજનો વિકાસ થાય ત્યારે એ જે ઈંડા છે એ ઈંડામાંથી ડીંબ કે ઈયળ બહાર આવતી હોય છે. એટલે જો યુકા ના હોય તો પછી આ જે ફૂદા છે એના ઈંડા છે એટલે કે એના ઈંડામાંથી ઈયળ છે બહાર આવી શકે નહીં, અને એમાંથી એ ઈંડાને એમાંથી પોષણ પણ મળતું હોય છે. એટલે આ પણ એક, અને બદલામાં શું થશે, તો બદલામાં આ જે યુકા છે એનું પુષ્પ ફૂદા દ્વારા પરાગિત થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો આ મુખ્ય બે ઉદાહરણો ખાસ યાદ રાખજો. આ બંનેના કોન્સેપ્ટ પૂછાતા હોય છે કે ભાઈ સુરણમાં માખીઓ દ્વારા કઈ રીતે થતું હોય છે અને શું થાય છે, એટલે ઈંડા મૂકે છે, અને યુકામાં ફૂદા દ્વારા કઈ રીતે થાય છે, તેમાં આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો રહેશે. ઓકે મિત્રો, તો બીજું કે ભાઈ જે વનસ્પતિમાં પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય છે એ વનસ્પતિની પરાગરજ ઓછી સંખ્યામાં પેદા થતી હોય છે. પરાગરજ ઓછી સંખ્યામાં પેદા થાય છે. આવું કેમ? કારણ કે અહીંયા પરાગરજ વ્યય થવાની સંભાવના ઓછી છે. પરાગરજ વ્યય થવાની સંભાવના હોતી નથી, કારણ કે અહીંયા પરાગરજ પ્રાણીઓ દ્વારા સ્થાનાંતરિત થાય છે. એટલે પ્રાણીના શરીરે ચોંટશે અને ત્યારબાદ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થશે. એટલે પવન કે પાણી દ્વારા અહીંયા વ્યય થવાના કોઈ ચાન્સીસ છે નહીં. એટલે પ્રાણીઓ દ્વારા પરાગિત થતી જે વનસ્પતિ છે એ વનસ્પતિના પુષ્પો ખૂબ જ ઓછી સંખ્યામાં પરાગરજ એટલે મર્યાદિત સંખ્યામાં પરાગરજ પેદા કરે છે. હવે આનો એક બીજો કોન્સેપ્ટ પણ તમે સમજી લેજો. આમાં એક શબ્દ પ્રયોજાયેલો છે કે લૂંટારાઓ. બરાબર જ, મધુરસના લૂંટારાઓ. હું શબ્દ અહીંયા લખું છું કે કેટલાક સજીવો એટલે કેટલાક પ્રાણીઓ હોય કે કેટલાક પક્ષીઓ હોય એમને મધુરસના લૂંટારાઓ કહે છે. શબ્દ હું અહીંયા ઉપર લખું છું, ધ્યાન રાખજો મિત્રો. મધુરસના લૂંટારાઓ. મધુરસ એટલે નેક્ટર કહેવાય, લૂંટારાઓ એટલે રોબરી કરે, રોબર્સ કહેવાય એને. બરાબર, ઓકે. તો દે આર રોબર્સ ઓફ નેક્ટર. મધુરસના લૂંટારાઓ. કેમ એમને મધુરસના લૂંટારાઓ કીધા? તો મુદ્દો સમજવા માટે હું તમને અહીંયા લઈ જાઉં છું, ધ્યાન રાખજો. એટલે એ કીટકો, એટલે એ સજીવો પુષ્પની મુલાકાત લેશે, એટલે એ મુલાકાત લઈને એમાંથી પરાગરજ પણ લેશે અને મધુરસ પણ લેશે. પછી એ કીટકો, એ મુલાકાતીઓ શું કરે, પછી બીજા પુષ્પ ઉપર જઈને બેસે નહીં, એ મધુરસને વાપરી નાખે, એ પરાગરજમાંથી પોષણ મેળવી લે, પણ આ પરાગરજને બીજા પુષ્પ ઉપર સ્થાનાંતરિત કરે નહીં. એટલે ખાલી લેવાનું જ કામ કરે. એનો મતલબ શું થયો કે એ મુલાકાતીઓએ એ મધુરસને લૂંટી લીધો એ પુષ્પમાંથી, પરંતુ બીજા પુષ્પ ઉપર જઈને બીજા પુષ્પને પરાગિત કર્યું નહીં. તો આ પ્રકારના કીટકો જે પુષ્પોને છેતરે છે એને મધુરસના લૂંટારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક મુદ્દો ખાસ યાદ રાખજો. તો મિત્રો, આટલી વસ્તુ તમારે, આ બધા મુદ્દાઓ તમારે ઝૂફિલીની અંદર યાદ રાખવાના છે. મુદ્દાઓ બહુ જ સરળ છે. બરાબર, કે પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય તો એને ઝૂફિલી કહે છે. એન્ટોમોફિલી ખાસ કરીને કીટકો દ્વારા. આ બધા ઉદાહરણ યાદ રાખજો એની અંદર. આ બધા, એમાં ચામાચીડિયાનું આજે કાઇજેલિયામાં થાય, કાઇજેલિયામાં ચામાચીડિયા દ્વારા થાય છે, યાદ રાખશું. આ બધા પંચ છે, સનબર્ડ, હમિંગબર્ડ, દેવચકલી, ગુંજન પક્ષી, આ બધા ઉદાહરણ તમારે આમાં યાદ રાખવાના છે. પછી જે વનસ્પતિમાં પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું એના પુષ્પો કેવા હોય, તેના પુષ્પોની આ બધી પ્રકૃતિ જે તમારે યાદ રાખવાની, કે એના પુષ્પો છે ધ્યાન આકર્ષક હોય છે, મધુરસ ધરાવે છે, રંગબેરંગી, કારણ કે એમને પ્રાણીઓને આકર્ષવાના હોય છે. એટલે આ બધું એમની જોડે હોવું જોઈએ. માખીઓ અને ભૃંગ કીટકો, આ મુદ્દો ખાસ જે અલગ પડે છે યાદ રાખવાનો, કે માખીઓ અને ભૃંગ કીટકોને આકર્ષવા પુષ્પો કેવા હોય છે, દુર્ગંધ પેદા કરે છે. પછી તમારે આખી પ્રક્રિયા સમજાવવાની કે મુલાકાતીઓને શું આપે છે, પુરસ્કાર આપે છે પુષ્પો, કારણ કે વારંવાર એમને બોલાવવા હોય તેમને બોનસ આપવી પડે. એટલે પુરસ્કાર તરીકે, ઇનામ તરીકે મધુરસ અને પરાગરજ આપે છે. પરાગરજ કેવી હોવી જોઈએ? તો ચિકાસયુક્ત અને રોમમય હોવી જોઈએ, જેથી એમના શરીરે ચોંટી જાય અને પછી એ બીજા
ના પુષ્પની મુલાકાત લે એટલે ત્યાં પાછા પરાગાસન ઉપર એ પરાગરજ છે એ સ્થાનાંતરિત થઈ જાય. તો આ રીતે પ્રકૃતિ હોય છે. સુરણ અને માખીનું ઉદાહરણ ખાસ યાદ રાખજો. આખો કોન્સેપ્ટ એ રીતે યુકા અને ફુદાનો આખો કોન્સેપ્ટ છે તમારે સમજવાનો છે. તો આ કોન્સેપ્ચ્યુઅલ સવાલ નીટની અંદર આવતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે મુદ્દો પૂરો કર્યો. કે આઈ હોપ સો કે તમને બધાને ઝૂફિલી શું છે એ કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે. વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક પણ કરી શકો છો. ખૂબ જ શેર કરો સોશિયલ મીડિયાની અંદર, એને કમેન્ટ કરો મારા વિડીયો પર, જેથી મને ખબર પડે કે તમને હું જે ભણાવું છું એ તમને ખરેખર ખ્યાલ આવે છે કે કેમ. અને સબસ્ક્રાઇબ ના કરી હોય મારી ચેનલ પર નવા હોય તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા બીજા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ઓકે, તો મિત્રો બાય બાય, ટેક કેર.